હવે સમાજ અને રાજકારણ બેયની તીખા મીઠા મિક્સ ભેળ બની ગઈ. આ બધી ઘટનાની પાછળ નવનીતભાઈ તો ઢાલ છે, બાનું છે. આ બે માંથી એકને ત્યાં તળાજામાં લડવાની ગણતરી છે. ત્યારે શેની એસઆઈટી? આ તો કઈ મૂર્ખ બનાવવાની કઈ ચરમસીમા છે કે તમે અંદર ખાને બધા એક જ છુઓ ને અમને ઓલું બનાવો છો. હું છો હીરાભાઈએ સ્વયં જયારે લીડ લીધી છે આ નવનીતભાઈના કેસમાં, પછી પરસોત્તમભાઈ ના દીકરાએ 100 જેટલા ગાડીનો કાફલો વળી પાછા બગદાણા લાવવાની શું જરૂર છે? હીરાભાઈ તો છે જ એના સગા કાકા છે. જો તમારા ને તમારી સરકારમાં જો ન્યાય માટે તમારે આત્મવિલોપન કરવું હોય તો વિપક્ષ હોય કે બીજા કોઈ, એને તો હું થતું નહીં હોય. કોઈ કરતા કોઈ એમ કે છે કે ભાઈ આ જયરાજભાઈ ક્યાં દુબઈ ભાગી ગયા કે કોઈ માફિયા છે? આ છે તો માયાભાઈ દીકરો કે નહીં? તો એને પૂછો એટલે વાત પૂરી થાય કે નહીં? બીજું બધું છોડો ને. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. બગદાણા બબાલને લઈને જે અત્યારની પરિસ્થિતિ છે તે આખું ગુજરાત જાણી રહ્યું છે. જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે ગુજરાતની અંદર અત્યારે એવો એક ટ્રેન્ડ ચાલ્યો છે કે એકબીજા સમાજ એ સામસામે વિડીયોબાજી પર ઉતરી આવે છે. સમાજના લોકો જેમના પર હુમલો થયો છે અથવા તો જેમને કરાવ્યો છે એ કોણ છે, કેવી રીતે છે, એ વાત બધી જ સાઈડ પર, પરંતુ સમાજના લોકો અને કહેવાતા સમાજના અમુક ઠેકેદારો એ શબ્દ વાપરવો એટલા માટે પડે કારણ કે ગુજરાતની અંદર અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. જ્યારે નવનીતભાઈ પર હુમલો થયો અને નવનીતભાઈએ કહ્યું કે એમને એવી આશંકા છે અથવા તો એમને એવું છે કે જયરાજ આહિરે જે માયાભાઈના દીકરા છે તેમને હુમલો કરાવ્યો, ત્યારથી લઈને આખું એક પક્ષી અત્યારે ચાલે છે. અને હીરાભાઈ સોલંકીએ, પરસોત્તમભાઈ સોલંકીએ એવું કહ્યું હતું કે જેમનું પણ નામ ખુલશે, જે પણ આની અંદર દોષિત હશે તેમને અમે કાયદાકીય રીતે જે કંઈ પણ થશે એ અમે એમને છોડીશું નહીં. એ પછી મુખ્યમંત્રીને મળવા ગયા અને એ પછી એસઆઈટીની રચના થઈ. પરંતુ આજે પણ કોળી સમાજને એવું લાગી રહ્યું છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. ગઈકાલે બગદાણા મંદિર બહાર 4 જેટલા યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેની પોલીસે અટકાયત કરી. પરંતુ સમજવું એ મુશ્કેલ બની રહ્યું છે કે આ પ્રકારના પગલાઓ કેમ ભરવા પડે. એક તરફ જ્યારે ખુદ તેમના જ સમાજના ધારાસભ્યો છે જે ગર્વથી એવું કહી રહ્યા છે કે અમારા સમાજના છે, કોળી સમાજના છે, એ લોકોએ જ્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને ત્યાર પછી એસઆઈટીની ટીમ બની, તો શું એસઆઈટી પર પ્રશ્નાર્થ છે? શું એસઆઈટીની કામગીરી પર તેમને સવાલ છે? અને શું એ હીરાભાઈ સોલંકીએ કે જેમને આશ્વાસન આપ્યું હતું સમાજને કે હવે એમને નવનીતભાઈને ન્યાય અપાવવાની જવાબદારી એમની છે, તો છતાં પણ આ પ્રકારના પ્રશ્નો કેમ ઉઠી રહ્યા છે? આ બધા જ મુદ્દા પર વાત કરવી છે અને એટલા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. જી જી નમસ્કાર. સર, જે રીતે આપણે પહેલા પણ વાત કરી હતી કે આ મુદ્દો હવે સામાજિક મુદ્દો બની રહ્યો છે, બે સમાજ વચ્ચેનો મુદ્દો ક્યાંક બની રહ્યો છે, એવી જ પરિસ્થિતિ જોવામાં આવી રહી છે. અને ક્યાંક એવું લાગે છે કે કોળી સમાજને હજી અસંતોષ છે અને એવું જ માની રહ્યા છે કે માત્ર જયરાજ આહિર પર ફરિયાદ થવાથી જ એમને ન્યાય મળશે, અન્યથા તેમને ન્યાય નથી મળવાનો. તો આ બધી ગૂંચવણો શું કઈ તરફ કહેવાય કે આપણને દિશા બતાવી રહી છે? ભૂમિતભાઈ, જે લોકોને સરકારની સામે ફરિયાદ છે એ ખરા અર્થમાં તો એના સમાજના નેતાઓ સામે ફરિયાદ છે. હીરાભાઈ સોલંકી થી માંડીને અત્યારે કોળી સમાજના 15 ધારાસભ્યો અને 3 સાંસદો એ સરકારને મળવા ગયા હતા. યસ. ત્યાર પછી એસઆઈટી ની રચના થઈ. એસઆઈટી રચના થઈ એને પણ અત્યારે અઠવાડિયું થવા આવ્યું. યસ. એક લીટી કોઈ આગળની કહી શકે એમ નથી કે કોની તપાસ કરી, કોના રિમાન્ડ લીધા, શું થયું, શું નીકળ્યું, કશું જ નહીં. હવે તમે જે ભૂમિતભાઈ કીધું કે આમાં સમાજકારણ થઈ રહ્યું છે, એનાથી થોડુંક આગળ હવે સમાજ અને રાજકારણ બેયની તીખા મીઠા મિક્સ ભેળ બની ગઈ. બરાબર. અને એટલું મોટું કમઠાલાલામાં નવનીતભાઈ અને એની પીડા એ બે બાજુએ રહી ગઈ. હવે આમાં કોણ ઉરળીને મહેનત કરે છે, કોણ વધુ હીરો થઈ જાય છે, કોણે વધુ બાંગ પોકારી કે કોણે વધુ જેને કહેવાય કે લીડ મેળવી, એના જેવી હુંસાતુસી ચાલે છે. એક્ઝેક્ટલી.
જો એવું ન હોત તો હીરાભાઈ વગેરે જે ત્યાં ગાંધીનગર જઈ આવ્યા હતા, પછી આવીને એને કીધું હોત કે હવે કોઈએ કોઈ પણ પ્રકારના પ્રદર્શન કરવાની જરૂર નથી, આની જવાબદારી અમારી છે, નવનીતભાઈને ન્યાય મળશે જ, અને અમને સરકારે ગેરંટી આપી છે. પણ સમાજ કોઈના કયામાં નથી, એનું કારણ પણ સમજવા જેવું છે. યસ, આ બધી ઘટનાની પાછળ નવનીતભાઈ તો ઢાલ છે, બાનું છે. મૂળ ડખો જે છે તળાજા બેઠકનો છે, ધારાસભાની. કોણ લડે, બસ હો વાત ની એક વાત. પેલા એમ કહેવાતું હતું જયારે આ ડખો નતો થયો ત્યારે, એમ જે રાજકીય વિશ્લેષકો કયો, જાણકારો કયો, આંતરંગ વર્તુળો કયો, સૂત્રો કયો, જે કયો તે પેલા એમ કહેતા હતા બધા કે હીરા આપણે માયાભાઈ આહિર સ્વયં અથવા એનો છોકરો જયરાજ, આ બે યસ, માંથી એકને ત્યાં તળાજામાં લડવાની ગણતરી છે. બરાબર. માયાભાઈ સબમરીનની જેમ અંડરગ્રાઉન્ડ ચાલતા હતા, જયરાજભાઈ નું નામ બહાર હતું. પછી વાત થોડી ડાયવર્ટ થઈ, એમાં એમ આવ્યું કે માયાભાઈ તળાજાની ધારાસભાની બેઠક લડે અને જયરાજ છે એ કોઈ દાઠાની કે એવી જિલ્લા પંચાયતની પેલા ચૂંટણી લડે, પછી ધારાસભામાં જાય. ઓકે. અને જયરાજભાઈને લોન્ચિંગ કર્યા વગર, આમ તમે જુઓ તો જયરાજભાઈ લોબિંગ કરી રહ્યા હતા, અને એનું જે વર્કઆઉટ જેને કહેવામાં આવે કે સેવા કરવી, લોકોને મદદરૂપ થવું, આમ છે તેમ છે, એ બધા જ પ્રકારના વિડીયો ગૂગલમાં ઉપલબ્ધ છે. કોઈ યસ, હોસ્પિટલમાં હોય તો ત્યાં જાય, કોઈને અનાજની કીટ આપી હોય તો હજારોની સંખ્યામાં કીટે આપે, અનાજની મદદરૂપ બહુ થાય, એમાં કોઈ શંકા નથી. માયાભાઈ અને એનો પરિવાર આ ડખો થયો એને બાદ કરો તો અત્યાર સુધીની એની છાપ જે હતી શું હતી કે અઢળક પૈસા હતા તો અઢળક દાન ધર્મ કરતા હતા એમ. પણ યસ, બધાને ખબર હતી કે આ દાન ધર્મ કરવા પાછળ પણ માયાભાઈ એના પુત્ર જયરાજભાઈને લોન્ચિંગ કરવા ઈચ્છે છે, તે છે. તેમ તોય વાંધો નતો, ગમે તે બાનાસર પર સમાજનું સારું કામ થતું તો કોઈ ખરાબ વાત છે નહીં. આ યસ, તો અકસ્માતે આ એક ઘટના બની કે દુર્ઘટના બની, એને કારણે આખે આખું ડાયવર્ઝન આવી ગયું. યસ, ડાયવર્ઝન એવું આવી ગયું કે હવે હાલ તુરંત હજી તો જો કે 1.5-2 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી છે, પણ માની લો કે નજીકના ભવિષ્યમાં હોત તો હવે અત્યારે જયરાજભાઈ નું નામું નખાઈ ગયું હોય, હવે વાત પૂરી થઈ ગઈ, હમણાં શક્ય નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો નહીં જ એમ. ઇમ્પોસિબલ, ક્યારેય સંભવ નથી. પણ ધારાસભાની ચૂંટણી 2 વર્ષ પછી છે, એટલે હમણાં માયાભાઈ નું જે આખે આખું ગ્રુપ કયો તો ગ્રુપ, એને સાયલેન્ટમાં ન બોલ્યામાં 9 ગુણ સમજ્યા, અને કોળી સમાજમાં એવું માનવા માંડ્યું જે તે લોકોને નેતા થવું છે ને કે બોલે એના બોર વેચા છે. એટલે એક કોર ન બોલ્યામાં 9 ગુણ, એક કોર બોલે એના બોર વેચાય, એની આ દ્વંદ્વ યુદ્ધ અત્યારે ચાલી રહ્યું છે. તમે જુઓ, હીરાભાઈ સોલંકીએ સૌથી પહેલા ડ્રામેટિક એન્ટ્રી મારી, આ ભાઈની હોસ્પિટલમાં ખબર અંતર પૂછ્યા, અને ત્યાં જ એને જાહેરાત કરી કે આપણે હવે એવું કરી બતાવવું છે કે હવે પછી આજ પછી કોઈ લોકો કોળીને ચાળો કરી ન શકે. આ વિધાન કોટ કરેલું, જે તે અખબારોમાં છપાયેલું. યસ, ઈ બોલી ગયા બરાબર, તાળીઓ બધા પાડી લીધી, બધું હીરાભાઈ હીરો થઈ ગયા, બધું થઈ ગયું. પછી શું થયું, અઠવાડિયું 10 દી થયું, ગાંધીનગર ગયા, બધું ધામોચડું આખું, 15 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો, એમાં 1-2 કોઈ કેન્દ્રીય મંત્રી નીમુબેન ને વળી આઈના મંત્રી કુંવરજી બાવળિયાન, આ બધા ગયા. ઓલી કહેવત છે ને, હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો, એમ આખે આખું ધામચડું ત્યાં જઈ આવ્યા. અહીંયા તો નામ સિમ્બોલિક હીરાભાઈ નું છે, ઓલી કહેવત અલગ છે, એટલે કોઈ ભાઈ જોઈન્ટ ન કરે. પણ મૂળ વાત એવી છે કે આ બધા ત્યાં જઈ આવ્યા, પણ પછીથી એસઆઈટી, અરે શેની એસઆઈટી, આ તો કઈ મૂર્ખ બનાવવાની કઈ ચરમસીમા છે. એસઆઈટી એટલે હું કોઈ આમ કોઈ એલિયન્સ આવીને હુમલો કરી ગયા છે કે કોઈ સાયન્ટિફિકલી હુમલો છે, સાયબર ક્રાઇમ છે કે કોઈ અજ્ઞાત માણસ હુમલો કરી ગયા, કોઈ રહસ્યમય ઘટના છે ને એવું છે. એટલે ભલા માણસ, તમારી નજર સામે વિડીયો છે મારનારાનો, બધાને ધબાધબી મારે છે. એ 5 જણાને ધોકાવીને પૂછો તમે કોને બતાવતા હતા, 1 સેકન્ડમાં બધું નિર્ણય આવી જાય એમ છે. પણ છતાંય ઉલ્લુ બનાવવાના કારખાના તો જો એસઆઈટી નિમ્માને, બોલો ગજબ કહેવાય ને.
એટલે આમાં ક્યાંકથી એસઆઈટી જેવું ડાયવર્ટ કરવાનો પણ પ્રયત્ન થયો. એટલે બિલકુલ ટાઈમ પાસિંગ જોબ છે. કાંઈ એસઆઈટી બેસઆઈટી હરામ બરોબર તપાસ કરે તો ભલા માણસ. તો એનો અર્થ એમ છે કે તમારી પોલીસમાં દમ નથી, તમારા સમાજમાં જે ભાઈ કોળી સમાજમાં હીરાભાઈએ એમ કેમ ન કીધું, ક્યારેય બોલ્યા છે આજ સુધીમાં કે ભાઈ અમારા માટે નવનીતભાઈનો શબ્દ છે એ વાક્ય છે, ઈ અમારો તમને કોઈને એના ઉપર તમે જુઓ જેટલા લોકો ટીવી ડિબેટમાં આવ્યા કોળી સમાજના પ્રવક્તાઓ ના સ્વરૂપે, ઈ બધાએ પણ શું કીધું, નવનીતભાઈ એમ કે છે કે આ ભાઈ છે નવનીતભાઈ, એટલે નવનીતભાઈ કે છે તમને ભરોસો છે કે નહીં? કોકે એમ તો કેવું જોઈએ ને કે ભાઈ નવનીતભાઈ આટલું ગળું ફાડી ફાડીને કે છે કે આમાં જયરાજભાઈ માયાભાઈ આહિરનો હાથ છે, તો અમે સરકારને વિનંતી કરીએ પેલા એક કામ કરો, જયરાજભાઈને બોલાવો. જયરાજભાઈ ક્યાં દુબઈ વયા ગયા? એ રહ્યા. અને તમે જુઓ કેવું નાટક ચટક હાલે છે. આ બધી એસઆઈટી બેસઆઈટી તમે બીજા એક બે જણાને પકડ્યા ને એની પાસેથી હથિયાર કોણે ક્યાંથી લીધા હતા એવી બધી વાતો છે ને. મૂળ બોરડા ગામનો એક ભાઈ છે એને પકડ્યા ને, કારણ કે માયાભાઈ નો આહિર નું ગામ પણ બોરડા છે. બોરડાનો કોઈ રાજુ કરીને ભાઈ છે, રાજુભાઈ જે પકડાણો હમણાં એક દી પહેલા, એ માયાભાઈ નો ખાસમ ખાસ કે જયરાજ નો ખાસમ ખાસ હોવાનું કહેવાય છે. એટલે ન્યા સુધી પહોંચ્યું. એટલે હવે સંભવ છે કે એવું બને કે ભાઈ ન્યા સુધી વાત પહોંચે કે ભાઈ કમસે કમ તળિયા સુધી તો આવ્યા. હવે પણ કોઈ એમ કે છે આ જેટલા લોકો કોળી સમાજમાં નવનીતભાઈના નામે લડવા નીકળ્યા, કોઈએ આજ સુધીમાં એમ કીધું કે ભાઈ આ માયાભાઈ નો દીકરો જયરાજ ઈ ક્યાં દુબઈ હોય ગયો, બોલાવો એને, અથવા તમે એની પૂછતાછ કરો. હાલો અમારી રૂબરૂમાં 5 જણા હાજર, જેથી કરીને યા તો સાચા હોય તો પકડાઈ જાય અને ખોટા હોય તો જાન છૂટે. એ બિચારાને કોઈ હેરાન ન કરે જો ખોટા હોય તો. હવે સીધી ને સિમ્પલ વાતમાં એસઆઈટી ને ફેસાઈટી ને દુનિયાભરની બધીને તમે જુઓ આત્મવિલોપનના પ્રયાસ થાય છે ને. રેલી રેલા સુરત થી 100 ગાડીઓના કાફલા લઈને બાપુ એક પધાર્યા, વિશ્વ ભારતીજી. તો અહીંથી પરસોત્તમભાઈ સોલંકીનો છોકરો બાકી રહી ગયો, ઈ વળી પાછો એક દી બગદાણામાં આવ્યો. એટલે બગદાણામાં શું છે? પોલીસ સ્ટેશને જવું જોઈએ, સરકારી કચેરીએ જવું જોઈએ, એને બદલે બગદાણા આશ્રમે. એટલે તમને મેં પહેલા કીધું ભૂમિતભાઈ કે હવે સમાજકારણનું હવે રાજકારણ થઈ ગયું. કારણ કે બધાની નજર કહી પે નિગાહે કહી પે નિશાના, હવની રીતે હવ લડી લે જેને જેમ. હવે કોણ આખા સમાજમાં આ પ્રશ્ને વધારે લડાયક છે એની હોડ જામી છે. અને કોઈ આજ 15 દિવસ થયા, કલ્પના કરો કોઈ કરતા કોઈએ આજ સુધીમાં એક ડિમાન્ડે કરી કે ભાઈ તમે આમાં બીજું બધું ક્યાં, એક આરોપી આ ડખો આખો છે શેનો, કોણે હુમલો કરાવ્યો, કોણે કર્યો ઈ તો પકડાઈ ગયા, જેને કર્યો ઈ તો પકડાઈ ગયા રહ્યા. સવાલ તો ઈ છે ને કોણે કરાવ્યો. તો એમાં એક જ તો નામ છે જેનું નામ લે છે અને જેના પર આક્ષેપ કરે છે, દીવા જેવું સ્પષ્ટ છે. હવે એને કમસે કમ એને પૂછાવી લ્યો, એટલે બોલાવી લ્યો, બે મોટા માણસ નાખીને બોલાવી લ્યો. પણ નહીં, ઈ નહીં. હંધાય તમે જુઓ કોથળામાં પાનસેરી નાખીને ધબધબાટી કર્યા કરે છે. હવે આવી બધી બાબતોમાં દરેકના ડબલ સ્ટાન્ડર્ડ હોય ને એવું લાગે છે. સમાજને પણ શંકા છે, કોળી સમાજને, એટલે ડખો છે. તમારી જાણ ખાતર હજી આ બધો આમનમ હજી ભર્યું ભાદરું છે. ત્યાં તમે જુઓ જીતુભાઈ વાઘાણી પોસ્ટ મૂકે છે ફોટો એક, એમાં ઈ હીરાભાઈ બે આમ એકબીજાને મિત્રદાવે મળતા હોય એવો. હવે ઈ ફોટાએ પણ આખા કોળી સમાજમાં તમે જુઓ આગ લગાડી દીધી કે તમે અંદર ખાને બધા એક જ છુઓ ને અમને ઓલું બનાવો છો, શું છો? અત્યારે તમારે આવી રીતે એ દોસ્તી હમ નહીં છોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે એવો ફોટો પડવાની ક્યાં જરૂર છે? તમે એક ભારતીય જનતા પાર્ટીના છો, બધા એકના એક છો, એ બધું સમજ્યા. અત્યારે જયારે આ સળગે છે બધું, આપણે ભારત પાકિસ્તાનનું આ કારગિલ પછી વોર હાલતી હતી તો દર વખત તમે જુઓ આપણે ત્યાં પંજાબની જે સરહદે જે છે ત્યાં દર વખતે એની આઝાદી હોય કે આપણી આઝાદી, 15મી ઓગસ્ટ હોય કે 14મી ઓગસ્ટ, એકબીજાને આપણે મીઠાઈ આપતા હતા. પણ એ વેટાણે બંધ કરી દઈએ મીઠાઈ આપવાનું. શું કામ? સંબંધો કચેડા. નહીતર તો આપણે અટારી બોર્ડરે આપીએ છીએ ને એકબીજાને મીઠાઈની આપણે કરીએ છીએ. ભલે શત્રુ દેશ છે, ભાઈ અમારા દેશનો જન્મદિવસ છે, તમારા દેશનો આજે જન્મદિવસ છે, એકબીજાને ભાઈ ભગવાન તમને સુખી રાખે, હાલો ને, એક પ્રોટોકોલ છે. પણ ડખો હોય ત્યારે નથી કરતા. તો અત્યારે તમારે જયારે આખો કોળી સમાજને શંકા છે કે સરકાર કે સરકારી તંત્ર એ હીરાભાઈ આપણે માયાભાઈના દીકરાને છાવરે છે,
એવે ટાણે તમારે ભાઈ જીતુ વાઘણિયારે આવો બથ ભરીને ફોટા પડાવવાની કે એની શું જરૂર છે? એટલે કોળી સમાજના બધા જ ભાઈઓને પણ શંકા છે કે આ જાજા રસોઈયા ભેગા થઈને કે કઢી તો નથી બગાડતા ને એમ. રાઈટ. કારણ કે હીરાભાઈ પણ આગળ વધી ગયા. હું કે નીમુબેન કે અમે કે તમને ન્યાય અપાવી દઉં, કુંવરજીભાઈ બાવળિયા કે અમે તમને ન્યાય અપાવી દઉં, ગૌતમભાઈ ચૌહાણ કે અમે તમને ન્યાય અપાવી દઉં, જીતુભાઈ વાઘાણીએ કીધું અમે તમને ન્યાય અપાવી દઉં. તો આટલા ધારાસભ્યો જે 15 ભેગા થયા હતા, 3 સાંસદો કે અમે ન્યાય અપાવી દઉં, સરકારે કીધું અમે ન્યાય, બધાએ અપાવી જ દે છે પણ મળતો તો કોઈને નથી. એ તો એ રહ્યા ડખે ચડેલા. અને વાત રહી બીજી, ભૂમિતભાઈ, આમાં એવું છે રાજકારણ એવી ખતરનાક ચીજ છે કે જે એમ લાગે ને કે આ દાવ ચાલે એમ છે તો આખો સમાજ પાગલ. સમાજે આપણે પહેલી વાત તો કહી ને ભૂમિતભાઈ, આ સમાજ નથી, સપોર્ટર્સ હોય છે. યસ. સમાજ જુદી ઘટના. સમાજ તો કોળી સમાજ ભાવનગર પંથકમાં જ લાખો લોકો છે. ભાવનગર જિલ્લામાં જ 6.5 લાખ 7 લાખ જેટલા છે. ભાવનગર બેઠક ઉપરની વાત કરું, લોકસભાની એક જ બેઠક ઉપર, તો આખો સમાજ તો કેટલો હશે તમે કલ્પના કરી લ્યો. નીમુબેન બાંભણિયા જેમાં લડ્યા ઈ બેઠક ઉપરના 6.5 થી 7 લાખ કોળી સમાજ છે. માંગરોળ થી ઘોઘા સુધીનો આખો જે દરિયાઈ પટ્ટી છે, વાયા ચોરવાડ વેરાવળ, અંદર કોળી જ કોળી છે, સમજી લ્યો. યસ. તો ચારેકોર હલ્લા ગોલ ના મચી જવો જોઈએ. ખાલી બગદાણા પૂરતું શું કામ ડખો થાય છે? જો સમાજની વાત આવે તો માંગરોળ થી માંડીને મેં તમને કીધું ચોરવાડ થી માંડી, માંગરોળ થી માંડીને ઠેઠ ઘોઘા સુધી આખો દરિયાપટ્ટો હળકતો ન હોય એવું નથી યાર. માત્ર સપોર્ટર ની વાત છે. દરેકના પોતાના સપોર્ટર્સ હોય છે. હું મારી યારે 500 માણસ લઈ આવું એટલે એને ગણાઈ જાય સમાજમાં. વાસ્તવમાં જગદીશભાઈના સપોર્ટર્સ હોય છે. એક્ઝેક્ટલી. તમને હું દાખલો આપું સાહેબ, કોળી સમાજ એમાં એગ્રી થાય કે ન થાય એ મને, હું તો કોઈને થવું જોઈએ. આજ તમને કહું, આવી જ એક ઘટના બહુ ચકચારી બનેલી 29મી ઓક્ટોબર એટલે 10મા મહિનાની 2024 10મા મહિનાની 29મી તારીખ 2024 10મો મહિનો 29મી તારીખ જાફરાબાદના યશવંતભાઈ બારૈયા નામના વ્યક્તિ ઉપર ફાયરિંગ પણ થયું હતું. માથાકૂટ હીરાભાઈ ને એના જમાઈ ચેતનભાઈ શિયાળ ને એક બહુ મોટો ડખો થયો હતો, ઝઘડો જબરજસ્ત. ફાયરિંગ સુધી વાત પહોંચી હતી, છાપામાં આવેલું છે, એને હું ટાંકીને તમને કહું છું. લોહિયાળ જંગ થયો. ઓલો ભાઈ જે છે યશવંતભાઈ, એને લોહી ચાણ થઈ ગયું. જ્યાં ત્યાં જે રીતે ફાયરિંગમાં લાગ્યું નતું, બીજું બધું લાગ્યું હતું. FIR નોંધાવા ગયા મરીન સ્ટેશન જાફરાબાદ. FRI ન નોંધી, બોલો. અને એનો આરોપ એવો છે યશવંતભાઈ નો પણ કે ભાઈ ફરિયાદ તો ન નોંધી, ઉલટાના એની સાથે એટલે યશવંતભાઈ ની સાથેના 11 જણા નિર્દોષ. ઈ તો ભાઈ યશવંતભાઈ કે છે, પાછું એ હજી આમ ફીંડું છે, પણ 11 જણાને અમરેલી જેલમાં જવું પડ્યું નિર્દોષ. ઉલટાનો પોલીસે ઉલટો દાવ કર્યો. એટલું જ નહીં, પછી એની બોટ છે, યશવંતભાઈ ની બોટ છે. હવે તમે જો, એની જ બોટ ને અકસ્માત દરિયામાં એક્સિડન્ટ. ત્યાં ક્યાં ટ્રાફિક જામ હોય છે? દરિયામાં એક્સિડન્ટ. એની બોટને અકસ્માત નડ્યા અને એમાં 5 ખલાસી બચી ગયા ને 4 મિસિંગ હતા. એની વાયે અમુક સમયે એની ડેડ બોડી મળી. તો યશવંતભાઈ નું જે તે સમયે પણ કહેવાનું એમ હતું કે ટાર્ગેટ હું, એટલે કે યશવંતભાઈ હતા, એને મારી નાખવા સ્પેસિફાઈ એક્સિડન્ટ કરાવવામાં આવ્યું અને એને કારણે 4 જણા નિર્દોષ બીજા મરી ગયા. તમે આ મરી ગયા, તમે કલ્પના તો કરો ભૂમિતભાઈ, આ કઈ જેવી તેવી ઘટના છે? માનવનું મૃત્યુ થઈ જવું. એ ભલે આક્ષેપ તો આક્ષેપ, હું ક્યાં, હું યશવંતભાઈ સાચા છે એમ નથી કહેતો, પણ એ અવડી મોટી ઘટના નથી. અહીંયા નવનીતભાઈ ને ખાલી માર્યા, નો ડાઉટ મરણતોલ એને મારવામાં આવ્યો છે. એ ઘટના ભલે ગંભીર હોય, પણ ઓલા તો મરી ગયા 4 જણા. જી. એની તપાસ કોઈ કરતું નથી. કોળી સમાજે ક્યાંય પણ યશવંતભાઈ બારૈયાની ફેવરમાં એક પણ નિવેદન ક્યાંય સાંભળ્યું હોય તો કયો. ને પાછા એમાં તો પક્ષકાર જ હીરાભાઈ છે. આમાં તો બચાવની ભૂમિકામાં છે. ઓમાં તો સ્વયં પક્ષકાર ઈ ને એના જમાઈ જે છે ચેતન શિયાળ ઈ છે. તો ઈ કોળી સમાજ નહીં, ઈ દીકરો ભાઈ છે યશવંતભાઈ બારૈયા, ઈ કોળીનો દીકરો નહીં. સ્વાભાવિકપણે એ મુદ્દો પણ આટલી જ રીતે, આવી જ રીતે ઉપાડવો જોઈએ. બિલકુલ. અને તમે જુઓ, મરી ગયા 4 જણા. ઈ કહું છું, છાપામાં આવેલી વાતો છે.
યસ. અને યશવંતભાઈ છે, તમે કોકને પૂછી લેજો, યશવંતભાઈ હજી જાફરાબાદમાં છે, કોઈને પૂછી લો ભાઈ તમારું શું થયું તું ઘટનાક્રમમાં, સાચું ખોટું રાવ, આજે જે હશે એ આવશે. ન FRI, ન SIT, ન રજૂઆત, ન ધરણા, ન પોલીસ, ન આત્મવિલોપનનો પ્રયાસ, કુછ નહીં. ઈ એનું કર્યા હું કામ? ન્યા પક્ષકાર છે ભાઈ હીરાભાઈ, અહીંયા મસીહા છે. એટલે આમાં ક્યાંય બહુ કાંદો કાઢી લેવા જેવો નથી. આ આખી ઘટનામાં નવનીતભાઈના નામે અત્યારે બિલકુલ ચડસી થઈ ગઈ છે કે કોણ મોટું રાજકારણમાં યસ. અને સમાજનો કોણ ઠેકેદાર. તમે જુઓ, હીરાભાઈએ સ્વયંએ જયારે લીડ લીધી છે આ નવનીતભાઈના કેસમાં, જી. પછી પરસોત્તમભાઈના દીકરાએ 100 જેટલા ગાડીનો કાફલો વળી પાછા બગદાણા લાવવાની શું જરૂર છે? હીરાભાઈ તો છે જ, એના સગા કાકા છે. જી. પણ એમાંય ડખો મેં સાંભળ્યો. હીરાભાઈ ને પરસોત્તમભાઈ ભલે બંને ભાઈઓ જ છે ને બધી વાત સાચી, પણ તોય અંદર ખાને એક ડખો તો છે કે હવે પરસોત્તમભાઈ જ્યારે કે એની તબિયત નાદુરસ્ત રહે છે તો એનો વારસદાર કોણ? હીરાભાઈ કે પરસોત્તમભાઈ નો પોતાનો છોકરો? રાઈટ. એટલે હીરાભાઈએ લીડ લીધી તો ઠીક જ છે. ઓલો દીકરો પણ ત્યાંથી 100 ગાડી લઈને બગદાણા આવ્યા અને એને ઓહા થી પછી આ આત્મવિલોપનનો જે પ્રયાસ કર્યો 4 લોકો, એ પછીની ઘટના છે. એની પેલા બધા, હા, આપણે બધા છાપામાં વાંચ્યું છે, ટીવીમાં જોયું છે કે ત્યાંથી આખો ગાડીનો કાફલા લઈને ભાઈ આવ્યા, પરસોત્તમભાઈ નો દીકરો. ઈ શું છે? તમે બધા યાર બગદાણામાં ભેગા થાવ છો, ન્યાયની વાત કરો છો, 4 બીજા તો ભગવાન પોલીસની કૃપા સારું થયું, ભગવાન વળી બચાવી લીધા, ને તે 4 દાજી તો જાત કમસે કમ. જ્વલનશીલ પદાર્થ માથે નાખી અને કાલ સવારે અહીંયા રાજકોટમાં જેમ નેપાળી કાંડ થયું એમ કોકે વળી દેખાડા ખાતરે જો હળી હંચો કર્યો હોત તો આ 4 લોકો કમસે કમ દાજી તો જાત. ભગવાનની દયા છે કે કમસે કમ એ બચી ગયા. તો આટલા બધા નાટક ને તીકડમ, આ તો વિપક્ષની સરકાર હોય તો જુદી વાત છે કે સરકાર નિકમ્મી છે. એટલે તમારી સરકાર, તમે ફરિયાદી, તમે ન્યાયાધીશ, તમે પોલીસ, તમે આરોપી, તમે ફલાણું, બધું તમે જુઓ તોય આટલું બધું કરવું પડે. તો આનું ગુજરાતી શું થયું? આનું ગુજરાતી, જો તમારી સરકારમાં જો ન્યાય માટે તમારે આત્મવિલોપન કરવું હોય તો વિપક્ષ હોય કે બીજા કોઈ, એને તો હું થતું નહીં હોય, એ તો સમજી શકાય એવી વાત છે ને. જી. એટલે તમને કહું ભૂમિતભાઈ, આ આખો કેસ હવે બખેડાઈ ગયો. શરૂઆતના ફેસ જુદી વાત હતી. રાઈટ. હવે બધામાં એમ થઈ ગયું છે કે તળાજાની બેઠક ઉપર માની લ્યો કે ગૌતમભાઈ ચૌહાણને ભવિષ્યમાં ટિકિટ ન મળે તો જયરાજભાઈને જવા દો, માયાભાઈને જવા દો, હીરાભાઈ કે એના બીજા કોઈ માણસને જવા દો, પરસોત્તમભાઈની નો છોકરો કે તો મને આવવા દો, અથવા તો મારા માણસને. ટૂંકમાં હવે બેઠક આખી તળાજાની બેઠક ઉપર તાગડધીનના બધા થઈ રહ્યા છે. નવનીતભાઈ એની જગ્યાએ છે. ચોક્કસથી. સર, આમાં એવું નથી લાગતું કે ધારો કે હીરાભાઈ સોલંકી છે, પરસોત્તમભાઈ છે, આ લોકો સમાજના આગેવાન છે, મેં શરૂઆતમાં કહ્યું એમ, અને એમને જ્યારે આગેવાની લીધી છે તો ક્યાંક તમને એવું લાગે છે કે હવે સમાજે પણ એમના પર એવો વિશ્વાસ તો રાખવો જોઈએ કે ભાઈ તમે જ ગયા હતા, તમે જ મુખ્યમંત્રીને મળ્યા, તમે જ વાત કરી અને તમે જ SIT ની રચના કરી, તો SIT નો રિપોર્ટ, જે આપણે કાયદાકીય ભાષાની વાત કરીએ તો એવું તો નથી કે માત્ર એક જ વસ્તુ કે તમે આરોપીનું નામ એ જયરાજ આહિરનું નામ ઉમેરાય તો જ ન્યાય મળ્યો થાય. કારણ કે સોશિયલ મીડિયા ઉપર અને જે રીતે સામસામે એકબીજા કહેવાય ને કે બયાનબાજી કરી રહ્યા છે, વિડીયો બનાવીને ઘણા બધા લોકો, એ માત્ર એક જ કે ભાઈ જયરાજ આહિરનું નામ ઉમેરાય તો જ અમને ન્યાય મળ્યો ગણો. તો એવું પણ બનવાનું છે કે અત્યારે ધારો કે પોલીસ નામ ઉમેરી દે, ઘણા કેસની અંદર થાય છે, અને ભવિષ્યની અંદર એનો નિર્દોષ છુટકારો થાય. પેલા જયારે ગાંધીનગરમાં લોકો મળવા ગયા ત્યારે એક એવી વાત હતી કે FIR માં આમસ્તુ લખ્યું હોય કે કેટલા ગુનેગારો છે પકડાયા, તો કે ભાઈ 8 જણા પકડાયા હતા હુમલામાં. પછી પોલીસ હંમેશા લખે કે 8 જણા નામજોગ લખે, 8 ના કે આટલા આરોપી ઝડપાયા છે, અને પછી લખ્યું પોલીસ તપાસ ચાલુ છે, બાકીના તપાસમાં ખુલે તે, એવો શબ્દ હોય, તપાસમાં ખુલે તે, એટલે કે હવે કોઈ પણ, એટલે એવા બાના, એવા કાનૂનની જોગવાઈ મુજબ હવે પછી તપાસમાં એમ કે ભાઈ આ ભાઈનું નામ, જયરાજભાઈનું નામ ઉમેરવામાં આવે FIR માં. ગાંધીનગર થી આવે ત્યારે એવી વાત વહેતી થઈ હતી કે FIR માં નામ નાખી દે અને પછી બુદ્ધિપૂર્વક એને કદાચ પોલીસ સ્ટેશને બોલાવે પણ ખરા, પણ
પ્રોટેક્શન સાથે, એટલે એને કઈ થાય નહીં. એટલે ઈ શું જનતાને બતાવે કે ભાઈ જો તમારો આક્રોશ છે ને તો જો અમે એનું FRI માં નામે નાખ્યું છે, પોલીસ તપાસ ચાલુ છે, એની અમે પૂછતાછ કરી છે, અને હજી તહેકીકાતમાં જો એમ લાગશે કે આ ભાઈએ કંઈક આવું કર્યું છે તો તેથી અમે પાછા એની કંઈક એક્શન લેવા જોગી છીએ લેશું, આવું બતાવો. પણ એવું થયું નથી. પણ મને ઈ જ પ્રશ્ન છે ભૂમિતભાઈ, આખું આવડો મોટો સમાજના આટલા નેતાઓ કોઈ કરતા કોઈ એમ કે છે કે ભાઈ આ જયરાજભાઈ ક્યાં દુબઈ ભાગી ગયા કે કોઈ માફિયા છે, આ છે તો માયાભાઈ દીકરો કે નહીં, તો એને પૂછો એટલે વાત પૂરી થાય કે નહીં? બીજું બધું છોડો ને, એને બોલાવો, એને પૂછો. અને બીજું હાલો અંદર ખાને તમે 8 જણા જે પકડાણા ઈ ને જયરાજભાઈ ઈ બધાને ભેગા કરીને કહી દો, એની વચ્ચે પોલીસ વાળા ઉભા રહીએ, અથવા તો નવનીતભાઈ ઉભા રહીએ, નવનીતભાઈ ને શ્રદ્ધા ના હોય તો નવનીતભાઈ ઉભા રહીએ. એને ખરેખર તો એનું સર્ટિફિકેટ મળવું જોઈએ નવનીતભાઈ નું, કે ભાઈ એને ન્યાય મળ્યો કે નહીં. હું તમે ચર્ચા કરીએ એનું શું આવે? નવનીતભાઈ સ્વયં બોલવા જોઈએ કે મને ન્યાય મળ્યો, અથવા તો હું માનું છું તે પ્રમાણે યા તો જયરાજભાઈ દોષિત છે યા તો નથી. એ સંતોષ તો નવનીતભાઈ ને થવો જોઈએ ને. આપણે બધા તો બાહરી પાત્રો છીએ, આપણે વિશ્લેષક. અને ઓલા લોકો જે સમાજના નેતાઓ છે ઈ પણ શું છે, એને કોઈ નજરે તો આમ તો જોયું નથી. મૂળ તો પાત્ર કોણ છે? નવનીતભાઈ. તો નવનીતભાઈ બાલદિયાને સાથે રાખીને ઈ 8 જણા પકડાણા, ઈ સામે જે છે હમણાં એક ઓડિયો એમાં ન થયું, નવનીતભાઈ નો જ કોઈક જાણીતો માણસ એને કીધું અમારી વાડીએથી ધોકા બોકા લઈ ગયા. આવ્યો કે નહીં? ઓડિયો આવે છે ને બરાબર. તો એને કીધું ખરું ભાઈ મને એવી ખબર હોત કે નવનીતભાઈ તમને જ મારવા માટે આ ધોકા બોકા, તો એમ કે હું આપત નહીં, તમારી યારે તો હું ધંધો કરું, એવું ઓલો બોલે સામે વાળો કે તમારી યારે તો હું ધંધો કરું ને આવું કરતો હોય છે, એવું બધું તો આવે છે. એટલે ટૂંકમાં બધું મેં તમને પહેલેથી જ કીધું, બધું છે તો અંદરો અંદર જ ડખો. તો જે આમાં મૂળ વાત એવી છે ભૂમિતભાઈ, સમાજે બહુ સમજવા જેવી વાત છે. હવે અત્યારે આને કારણે શું થઈ ગયું, આહિર સમાજ વર્સુસ કોળી સમાજ હોય ને એવું વાતાવરણ પેદા થાય છે, જેને કે એવું ન હોય. આહિર સમાજની બેઠક પણ જો અહીંયા મળી છે, રાજકોટમાં તમારી જાણ ખાતર, રાજકોટમાં આહિર સમાજની બેઠક મળી હતી. એમાં એજન્ડા પાછો અન્યાયનું ગુજરાતી શું છે? રાજકીય અન્યાય. તમે ટિકિટ મળી જાય એટલે ભાઈને, મને ટિકિટ મળી જાય એટલે બ્રહ્મ સમાજ આખો રાજી જાણે એમ. તમે બીજા કરો, આ કેવું કહેવાય? જે મુદ્દો છે કે નવનીતભાઈ સિવાય કોઈ વાત નહીં. ખરેખર તો ટિકિટ આપે તો ન લેવી જોઈએ. ભાઈ તમારા પક્ષની સામે તો અમને ફરિયાદ છે, તમે અમને ટિકિટ આપીને ખરીદવા માંગો છો, એમ કેવું જોઈએ ને. પેલા અમારા દીકરાને ન્યાય આપો. અમારા કોળી સમાજનો એક દીકરો ઘવાઈને પડ્યો છે નવનીતભાઈ, પેલા એને ન્યાય મળે તો જ અમારે નજર તમારો બહિષ્કાર. એમ કરે ઉલટાનું આ તો એમ કે અમને ટિકિટ આપી દો, નવનીતભાઈ જે થવું થાય. એ કેવું કહેવાય? એટલે તમારે ટિકિટ લેવાની હોય કે ના પડવાની હોય? તમે કલ્પના કરો, આપણે કોકની યારે ઝઘડો થાય તો એના ઘરેથી કોઈ શીરો પ્રસાદ આવે તો એક કામ કરો પ્રસાદ આવવા દો, બાકી આપણે દુશ્મનાટ ચાલુ, એવું હોય કોઈ દી? અને શીરો હું ગમે એવું કે ભાઈ ભૂખે મરી જાવ, બાકી તારું તો અન્ને ન જોઈએ, આપણે સામાન્ય રીતે એવું હોય. તો અહીંયા તમે કલ્પના કરો, ઊંધો રસ્તો નથી કે તમારી તમારી સરકાર, તમારી તમારી કોમ, તમારી તમારી ફરિયાદી, તમે આરોપી, તમે ફરિયાદી, બધું ઘરનો જ મામલો. અને છતાંય અન્યાયની વાતો પાછા બધા કરે. અને ન્યાયનું ગુજરાતી હું, તમે અમને ટિકિટ આપી દો બસ. આના કરતા ઓલા લોકો ધન્ય હજી આપ્યા નથી, પણ કમસે કમ કેટલાક 50 જેટલા ગામના સરપંચોએ એમ કીધેલું અમે રાજીનામા આપી દેવું. આપ્યા નથી એ જુદી ઘટના છે, પણ એટલીસ્ટ પહેલ તો કરી. તો ઈ વિરોધનો સાચો સૂર તો ઈ છે કે ભાઈ અમારે નથી રમવું, હાલો તમારી યાર, તમે બધા અમારી યાર બરાબર વર્તતા નથી, અમારે તમારામાં નથી રહેવું. એને કહેવાય બુદ્ધિપૂર્વકનો ખેલ, કે અથવા તો સાચી વાત એને કહેવાય. અન્ય તમે લડત તો એને કહે, આ તો ઉલટાની ટિકિટ માગે, તળાજાની ટિકિટ આગળ જો કોકને મળી જાય સારા ગ્રુપને, તો તમારી જ્યાં નવનીતભાઈનું જે થવું થાય બોલો. કોઈ હરામ બરોબર નવનીતભાઈની ફેવરમાં બોલે તો ઉલટાના કહી જાય કે હવે હશે બાપા થવાનું થઈ ગયું, તમારું આમ ને તમારું તેમને, ગમે એમ કરીને ફીંડલું વાળી દે, ટિકિટ મળી જવી જોઈએ બસ. જ્યારે કે હકીકતે તો ભૂમિતભાઈ અત્યારે એમ કેવું જોઈએ કે ટિકિટ હું, ટિકિટની માથે 50 કરોડ આપો તો હવે વાત થઈ ગઈ પૂરી, ખડ ન ખાય સિંહ કોઈ દી, એમ કેવું જોઈએ ને. એ કોઈ કહેતું નથી, ઈ નહીં. પછી કોઈ જયરાજભાઈ નું નામ લેતું નથી. તમે જુઓ લાજ કેવી કાઢે છે. તો તમે આ તો સમાજે સમજવું જોઈએ કે તમે જેને ખુરાટ નેતા કયો છો, અમારા બહુ અડીખમ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને કંઈક બધું કયો છો, તો એવડા નેતાને પૂછો, એના મોઢે નામ બોલાવો છે કે જયરાજભાઈ માયાભાઈ આહિરને હાજર કરો, બોલો, નહીં બોલે.
ઉલટાનું મેં તો એક ટીવી ચેનલમાં સાંભળ્યા છે, એક ભાઈ હતા પ્રવક્તા કોળી સમાજના ઉપાધ્યક્ષ કેવું એની પોસ્ટ હતી, એને ઓલાએ વારંવાર પૂછ્યું ટીવી વાળાએ કે તમે કયો કે જયરાજભાઈ માયાભાઈ આહિર અપરાધીની આશંકામાં છે એવું બોલો. ઓલાએ કીધું નહીં. એ કે હું ન કહું. લે આલે ઓલા કે ભાઈ તમને શું વાંધો, આ નવનીતભાઈ કે નવનીતભાઈ કે, તો ઓલા જો કે પાછો પ્રશ્ન ન પૂછ્યો કે નવનીતભાઈ કે છે એમાંય તમને ભરોસો નથી. તમારે ને તમારો જણ છે. નવનીતભાઈ કોણ છે? તમારો કોળી સમાજનો દીકરો છે જે પીડિત છે. હવે ઈ બોલે એમાંય તમને ભરોસો નથી તો પછી વાત પૂરી થઈ ગઈ. ઈ એને પ્રશ્ન ન પૂછ્યો. યસ, અને સમાજના નેતાઓ પાછા એસઆઈટી માટે જે બધી પ્રક્રિયા જે આવે છે તો એના પર એવું લાગે છે કે આ લોકો રાજનીતિ રમી ગયા. તો ભરોસો કોના પર લાગે છે? હવે આખા કોળી સમાજને પછી તો હવે તમે જુઓ ને, બેચરાઈ ન ગયું. તમે જુઓ જેટલો આક્રોશ છે. હવે શું થઈ ગયું છે, હવે કોણ મસીહા અથવા તો કોણ કોળી સમાજનો અગ્રણી કે નેતા, હવે એની હોડ જામી છે. આ નવનીતભાઈ ને મલમપટ્ટો કાંઈ નહીં, તો બિચારા એમને જે કાંઈ છે તે એની પરિસ્થિતિ યથાવત છે. નહીતર મેં તમને કીધું એમ કે કોળી સમાજને જો અન્યાય કીધા હોય કે ન થવા દે તો હીરાભાઈ સોલંકીને કયો કે યશવંતભાઈ બારૈયાના બાબતમાં એને એના દીકરા પુત્ર સિદ્ધાર્થને કોણે માર્યા હતા, રિવોલ્વર આવી હતી, માથા અને ડખો ગમે હોય, કાયદો તો હાથમાં તમે લીધો, વિડીયો ફિટેજ છે, છાપામાં આવેલું છે, ગામ ગધેડો થયો, બધું થયું, અને એ લોહિયાળ જંગ બધો ખેલાણો હતો. એ હજી એમને છે, એને અન્યાય થયો. આ જેમ નવનીતભાઈ થયો એને થયો તો કા તેદી કઈ નહીં. એટલે ટૂંકમાં મોટા કરી લીલા, નાના કરી છીનાળા એવું હોય. એટલે આ બધી પાંચ સમાજ જેવું ભૂમિતભાઈ કઈ હોય નહીં. કોઈ કરતા કોઈ માથા, દરેકને પોતિકા સ્વાર્થ હોય છે અથવા તો પોતિકો લાગો હોય છે. એટલે જેટલા સમાજના લોકો છે એને સમજવું જોઈએ કે આમાં શું થાય કે પછી એના સપોર્ટર્સ હોય છે, હીરાભાઈ ના હોય, બીજા ના હોય, ઓલા વિશ્વ ભારતીજી આવ્યા હતા, ઋષિ ભારતી વિશ્વ ભારતીજી આવ્યા હતા, એ તમે જો કાફલો લઈને આવ્યા હતા, ત્યાંથી પણ એક બીજા નેતા આવ્યા હતા. એને કીધું હવે હું અપક્ષ લડીશ. તમે હવે આમાં તમે જો એને કીધું હું મારી પોતાની પાર્ટી બનાવીશ ને કા અપક્ષ લડીશ. એટલે અટાણે નવનીતભાઈ ને હારા કરવાનું છે કે તમારે લડવાનું છે? તમે વિચાર કરો. ઈ ગજબ ઈ પછી તમારે કયો, પણ પછી કયો ને. પેલા તો એમ કહો કે નવનીતભાઈ ને ન્યાય આપો, એ નહીં કે ઠીક છે ન્યાય ભાઈ, તો પણ એને ન્યાય એનાઉન્સમેન્ટ કે હું કામ ઈ ઋષિ ભારતીજી છે અથવા તો વિશ્વ ભારતી જે નામ છે ભૂલી ગયો, એક મહંત શ્રી છે કોળી સમાજના. હવે એ ઋષિ ભારતીજી છે એને પણ એવું છે, એને કીધું કે આપણે અત્યાર સુધીમાં આઝાદી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ છે ત્યાં આજ સુધીમાં માધવસિંહ સોલંકીને બાદ કરતા કોઈ એમ કે આપણા સમાજનો મુખ્યમંત્રી નથી બન્યો, માટે હવે આપણે મુખ્યમંત્રી પણ આપણે બનાવો. એટલે ભલામણા એ બધું પછી કરો, વાત તમારી સાચી, પણ તમારે શું છે મૂળ જે અંદર હોય ને એ અન એવો ઓડકાર તમારા પેટમાં હોય ને એ બહાર આવ્યા વગર રે નહીં. નવનીતભાઈ તો બાનું છે, તમારે મુખ્યમંત્રી તમારા સમાજનો થઈ જાય એવું સારું. અને એ ક્યારે થઈ જાય એમ કે અમે લડીએ ને અમને મત આપો. તો આ મત તો અત્યારે કોળી સમાજના છે જ, 15 ધારાસભ્યો છે, 3 સંસદ સભ્યો છે, મત સમાજે જ આપ્યો ને કોળી સમાજે, તોય હજી રાડ્યું તો નાખે છે. તો હવે આ તો આ ફૂટેલી કારતૂસ ગણાય ને તો સમજી લ્યો. તો આનો અર્થ શું? હવે એ વાત, હવે તમારો વારો આવે. આ ભાઈ ધરાઈ ગયા 15 જણા, હવે તમને બીજાને અમે નિમી દઈએ, તમે આવીને તમે ચરી ખાઓ, પછી તમે હે હા હુઈ કરો, એનો શું મતલબ? પેલા તો આ નક્કી કરો કે 15 ધારાસભ્યો અને 3 સંસદ સભ્યોની બધા જે છે એ સફળ થયા કે નિષ્ફળ સમાજના રક્ષા કરવા માટે થઈને. જો એ નિષ્ફળ ગયા હોય તો પ્રજાએ સમજવું જોઈએ કે હવે આવા પ્રયોગો કરવા કે પછી બીજું કઈ સમજવું. એટલે ભૂમિતભાઈ ખાલી કોળી સમાજ નહીં, કોઈ પણ સમાજ, મારા ભૂદેવ સમાજ થી માંડીને વાયા પાટીદાર સમાજ, દુનિયાભરમાં સમાજના નામે જેટલા લોકો આગળ વધે છે, પોતિકું હિત જયારે સધાઈ જાય ત્યારે સમાજને છેવાડે મૂકી દેતા હોય છે. સ્વાભાવિક છે. અને એમાં તો સર એક વાત મારી સાઈડ થી પ્રશ્ન રૂપે તમને પૂછું કે જે તમે બાપુનું નામ કીધું, જે મંતનું નામ તમે કીધું, એમને જે શબ્દો પ્રયોગ અથવા તો જે વાત કરી, સંત બની ગયા પછી આપણે કહીએ છીએ કે સંસાર જેમને ત્યાગી દીધો એ પછી તો એ સંત જ હોય છે, સાધુ હોય છે, તો પછી એમને તો ક્યાંથી કોઈ સમાજ લાગે? ભાઈ સાહેબ, એ તો પ્રશ્ન છે. કળિયુગની એક મજા છે ભૂમિતભાઈ. ભગવાને સતયુગમાં કીધેલું કે ભાઈ શું થશે કે તમારે વેહ કાઢવા પડશે. તમે જુઓ રાવણ છે ને વેહ કાઢીને આવ્યો બાવાનો, એટલે જાનકીજીને ઉપાડી ગયો. ત્યારથી એક આખી એ જો પેલો બનાવ બન્યો તો બહુ રૂપિયા જેવો. એટલે તમે જુઓ આજની તારીખે પણ ત્યારથી માંડીને આજ સુધી માં એના નાના છોકરાને હુવરાવે ત્યારે શું કે ખબર છે ને
કે બેટા હું જજો, બાવો આવશે ને તો બાવો આવશે ઉપાડી જાય. ઈ બાવો આવશે ઉપાડી જાય એટલે રાવણ ટૂંકમાં સાધુના વેશમાં આવેલો રાવણ એ હજી કોઈના મગજમાંથી ગયું નહીં. કારણ કે સતયુગમાં એમ થયું કે આવું કોઈ બને જ નહીં. સાધુ હોય એ કોઈ દી કોઈને અપહરણ કરે નહીં અથવા તો કોઈની ઉપર સંતાપ ન કરે. સાધુ હંમેશા દરેકને સાધ્ય અથવા તો એનું કલ્યાણ કરે. આ પેલો બનાવ એમ કે બન્યો તો એટલે ત્યારથી માંડીને આજ સુધીમાં કહેવત પડી ગઈ. નાના છોકરાને હુરાવતી વખતે માં કે ઘોડિયામાં હુરાવતી વખતે બાળકને કઈ ખબર ન હોય સાધુ કોના બાપનો દીકરો છે, એ તો એનો વિચાર. પણ માં હજી કે નાના છોકરાને કે હુઈ જા, જો આગળ બાવો આવશે લઈ જાય, હુઈ જા, તો ઓલો ઢીંગલો હુઈ જાય. એવી રીતે, કારણ કે ત્યારે પેલી વખત એવું બન્યું હતું કે અજાણતા આવું થઈ ગયું સાધુના વેશમાં. એટલે ટૂંકમાં એનું આ રાવણે કરેલું, આ ₹2 લોન્ચિંગ એ રાવણે કરેલું. હવે તમે જુઓ, હવે તો સાધુના રૂપમાં જ બધા એમ કે આ તો અમારા કોળી સમાજના મહંત છે ને, ઓલા કે અમારા આહિરનું કુળ છે ને, ઓલા કે નહીં તો જાતને પૂછો સાધુ કે એમ લોકો કે. અને સાધુ તો પાછા ચલતા ભલા, એને બદલે હવે ચલતા બલતા કુછ નહીં, ચલતા તો તમારા મારા જેવા ભલા. બાકી સાધુ તો બેઠા હોય સિંહાસનમાં ટનાટન આશ્રમ બનાવીને. અને પાછું દરેકના ખોળીએ કે આ તો ભાઈ આ તો કોળીનો કુળ છે, આ તો ફલાણાનું છે, આ આહિર છે, આ બ્રાહ્મણ છે, આ ફલાણું છે. અલા ભલા માણસ, સાધુને તો 18 વરણ હરખા હોવા જોઈએ. ભલા માણસ, સાધુને કોઈ નાતજાત હોય અને એમાં રાજનીતિ બીજી રીતે. સાધુ નિષ્ક્રિય ન હોય, સક્રિય હોય, પણ એનું જે વચન હોય કેવું હોય. ઋષિ ભારતીજીએ પણ એમ જ કેવું જોઈતું તું. દાખલા તરીકે આ મુખ્યમંત્રી આપણો હોવો ને આમ તેમ, એના કરતા એને એમ કહેવાય ને કે ભાઈ આ બધો અન્યાય શું કામ થાય છે? તમે જેને ભરોસેમંદ માનો છો એ બરાબર ટાણે ફળતા નથી, તો તમને તમારી પોતાની આવડત જે મત આપતી વખતે બુદ્ધિ ક્યાં જાય છે આપણી? આપણે ત્યારે શું કામ માની લઈએ આંધળો ભરોસો કરી મૂકીએ છીએ? માટે તમે જે નવા યુવાન ફ્રેશ એવા લોકો સમાજના હોય એ આગળ આવે ને એકબીજાને મદદ કરો. આપણી મદદ આપણે જ કરવાની હોય છે જાતની, બાકી જગતમાં કોઈ મદદ કરું. પારકી આશ સદા નિરાશ, એવું બધું કરે તો ઠીક છે. આપણો જ મુખ્યમંત્રી હોય છે ને આપણો જ આમ તો જે ભાઈ આ 100 ગાડીનો કાફલો લઈને ઋષિ ભારતી લઈને આવે એને કીધું હું નવો પક્ષ સ્થાપીશ યા તો અપક્ષમાં રહીશ, એટલે એનું એક આખું અલગ પ્રકરણ થઈ ગયું. તો હીરાભાઈ સોલંકીનું તો છે જ છે. તો ગૌતમભાઈ જે ચૌહાણ છે એનું અચૂડચું છે, એને ટિકિટ મળશે કે કેમ? તો હીરાભાઈનું, અરે ભાઈ માયાભાઈને લડવાનું હતું તળાજામાંથી, એ માયાભાઈએ સ્વયં જાહેર નથી કર્યું. એને તો એમ કીધું કે એના છોકરાની પણ વાતો આવે એ ખોટી છે. માયાભાઈ સ્વયં એમ કે છે કે મારે જયરાજને કાંઈ ચૂંટણી તળાજા ધારાસભાની લડાવવાની નથી, હું તો એને સંગઠનમાં મૂકવા વાત કરું. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જયરાજભાઈ જાય, એમાં થોડોક ઘડાય કેળવાય અને સંગઠનની બધી વાત સમજે પછી ટિકિટ બિકિટની વાત, એવું માયાભાઈનું કહેવાનું છે. પણ આખું તળાજા પંથક માને છે કે જયરાજભાઈ છે જે ધારાસભાનું ના ઉમેદવાર તરીકે લોન્ચિંગ થઈ રહ્યા છે. તો બાકી હતું તો મેં તમને કીધું તેમ પરસોત્તમભાઈ ના છોકરો ને, એ પણ ગાડીના રસાલા લઈને બગદાણા આવ્યા. એટલે આમ સર્વાંગી તમને જુઓ તો બધાને એમ છે કે બીજું નવનીતભાઈ નું જે થવું થાય, તળાજા બેઠક નું કઈ થઈ ન જવું જોઈએ એમ. એટલે આમાં તમારી ઓલા મત્સ્ય ગંધા તમે જે મહાભારતમાં આવે છે ને, બધા ધનુર્ધર ભેગા થયેલા તમામ રાજવીઓ હતા, એ પ્રકાંડ ધનુર્ધર હતા. એક એમાં શબ્દવેધી બાણ જેવા. તો બધાને માછલીની આંખ જે વીંધી નાખે એને સ્વયંવરમાં મેળ પડે એમ હતો, વરમાળા પડે એમ હતી. તમે જુઓ બધાએ શું પ્રાર્થના કરી, કોઈનો મેળ ન પડ્યો. આ એકનો અર્જુનનો જ મેળ પડ્યો કે એનો. એ શું કામ છે તમને કહું. બધાએ પ્રાર્થના શું કરી કે આ માછલીની આંખ અગર વિંધાય તો મારાથી જ વિંધાય, નહીં તો કોઈથી ન વિંધાવી જોઈએ. નહીતર એમ કીધું હોત ને કે અર્જુને જુદી ઘટના કરી. અર્જુને એમ કીધું સ્વયંભૂ પરમાત્માને ઉદ્દેશીને કે પ્રભુ આ બધી તારી લીલા છે, તારી ઈચ્છા હોય અને હું જો ઊંધું બાણ મારું આ ધરતીમાં તોય માછલી નાક વિંધાઈ જવાની, તારી ઈચ્છા હોય તો. ત્યાંથી ભટકાઈને જેમ ઓલા ક્રિકેટમાં દડો કેમ સ્વિંગ થાય, એમ તારી જો ઈચ્છા હોય તો હું ઊંધું પાતાળમાં મારીશ ને તો પણ ભટકાઈને ઉપર જાહે અને કા માછલી હેઠે આવીને મરી જાય, ગમે થાય, તારી ઈચ્છા હોય તો. અને જો તારી ઈચ્છા ન હોય તો લખી રાખજે હું માછલી, હું એવડો મોટો ધનુર્ધર અને છતાંય આમ નહીં, માછલીની સામે જોઈ આંખનું નિશાન તાકી અને મારું તોય મેળ નહીં પડે.
એણે સમર્પણ ભાવ રાખ્યો એટલે માછલી નાક વિંધાઈ ગઈ. બીજા બધાએ શું કીધું, વિંધાય તો મારાથી, નહીં તો કોઈથી ન વિંધાય. એમ અત્યારે તળાજા બેઠક જીતાય કે લડાય તો મારાથી, નહીં તો કોઈથી નહીં, એવો ડખો હાલે છે. રાઈટ. આ બેઠક જે તળાજા બેઠક છે એમાં ઋષિ ભારતી કે અમારો માણસ, હીરાભાઈ સોલંકી કે અમારો માણસ, ભાઈ ગોવિંદભાઈ ચૌહાણ કે અમારો માણસ, નીમુબેન બામણિયા કે અમારો માણસ, હીરાભાઈ પરસોત્તમભાઈ સોલંકી નો દીકરો કે અમારો વ્યવસ્થા, બધાને તળાજા બેઠક ઉપર થાય તો મને ટિકિટ મળે તો આખા સમાજને ન્યાય મળી જાય. બોલો, નવનીતભાઈ નું કાંઈ જે થવું થાય. અને એ બાબત પર કોઈની ટીકા ટિપ્પણી નહીં, માત્ર ને માત્ર આના પર નવનીતભાઈને ઢાલ બનાવીને રાજનીતિ શરૂ. ધેટ્સ યુ આર. એટલે હું કહું છું કે આ બધી વાસ્તવિકતા છે. એ બોલીએ એટલે ગાળો ખાવાની ટેવ રાખવાની, કારણ કે એ તો સ્વાભાવિક છે. સમાજમાં દરેકના પોતાના ફોલોઅર્સ તો હોવાના. તમે તો આની વિરુદ્ધ છો, તમે ફલાણું છો, તમે એટલે વિરુદ્ધ નહીં, અમે સત્યની ફેવર છીએ. હું તમને સાચું કહું છું, મરી રહે સમાજ હોતા હે. મેં તમને કીધું એમ છે, વેરાવળ ચોરો માંડી તમે કરો, પ્રભાતપરના વેરાવળ ચોરવાડ થી માંડી ઠેઠ ઘોઘા સુધી તમે જુઓ, કોળી સમાજનો આખો પટ્ટે પટ્ટો છે, આખે આખો. જો બધા સમાજને અન્યાયની વાત થતી હોત તો ઘેરે ઘેરે આગ લાગી હોત ને માથે ધજાકા પતાકા હોત કે ન્યાય આપો, ન્યાય આપો. એવું ક્યાંય નથી. તમારા જેટલા લોકો, આ મેં તમને જે નામ ગણાવ્યા એના સમર્થકોની સાથે એ ક્યારેક આવીને આવા છમકલા કરી જાય છે. આનાથી કઈ દળદર ફીટે નહીં. અને જો સમાજ માટે થઈને તમે, મેં કીધું ન્યાય માટે તોડી મળતા આવતા હીરાભાઈ થી માંડીને બધા લોકો, મેં તમને ઓલો દાખલો આવ્યા હતા અનેક છે. આમાંનો એક દાખલો આ યશવંતભાઈ વાળો જાફરાબાદ નો કહું છું. 29મી ઓક્ટોબર 2024 યશવંતભાઈ વાળો દાખલો બારૈયા. તો એનું શું થયું? સમાજનો દીકરો નતો. વાંક કોનો? આ ઈ પછીની ઘટના છે. એમ તો આમાંય નવનીતભાઈ બાલતાની જે વાત આવે છે એના વિશે પણ કેટલાય લોકો સોશિયલ મીડિયામાં ફરે છે ને. 14 મુદ્દા છે. પાયલબેન બાલદિયા કે બીજા, સોરી બાલદિયા શું વઘાસિયા, હા, ઈ બેને જેમ આક્ષેપ કર્યા એવા બીજા આક્ષેપ કરતા સાચા ખોટા રામ જાણ. કારણ કે સોશિયલ મીડિયામાં તો એવું છે, બધા ગોફણિયા ઘાવ કરે એટલે એને માની લેવાને કોઈ કારણ નથી. પણ એમાં જે ડેટા કલેક્શન સાથે મુદ્દા વર્ણવ્યા છે કે નવનીતભાઈ બાલધા પણ કઈ કમ નથી, એમાં એને દુનિયાભરના એના અવગુણો એમાં વર્ણવ્યા છે. તો સમાજે પણ એક વિચારવું તો કરવું જોઈએ ને. ભલે ઈ ખોટા હોય તો કુરબાન છે, તો કોઈ પ્રશ્ન નથી, પણ ઈ સાબિતે થવું જોઈએ ને કે ખોટા છે. ઈ ખોટા હોય કે સાચા, તમે તમારા સમાજનો છે. પણ હું તમને કહું, ગંગા પવિત્ર હોય એટલે ગંગાનું ગંદકી થોડી પવિત્ર હોય. ગંદકી તો ગંદકી હોય ને. તો ખામી હોય તો કેવું જોઈએ ભાઈ સોરી, પણ આપણે આ સમાજના નામે તમે આવું જો એમાં આક્ષેપ સાચા હોય તો વાત કરું છું. સાચા ન હોય તો કોઈ ફરક નહીં, પણ સાચા હોય તો એ એક વાત તો છે ને. અને એ જવા દો નવનીતભાઈ વાળી વાત તો આ મેં કીધું યશવંતભાઈ બારૈયા વાળી વાત તો છે. એમાં તો સ્વયં પક્ષકાર છે હીરાભાઈ પોતે, એની ઉપર જ આક્ષેપ છે. અને એ સામે વાળો કોળી, અને ભાઈ તમે કોળીના મસીહા, તમે કોળીના દીકરાને આવો ફાયરિંગ કર્યા, માર્યા કૂટ્યા, જે વાંક ગમે હોય, તમે જે તમારો સમાજનો છે તો પછી તમને કેમ મસીહા ગણવા? કઈક લોચો તો છે કે નહીં? સ્વાભાવિક. એટલે ભાઈ ભૂમિતભાઈ, આ આખું પ્રકરણ અત્યારે ડખો આમ ચગડોળે ચડેલું છે. આમાં નવનીતભાઈ અત્યારે કેવળ ઢાલ અને નિમિત્ત બની ગયા હવે, શરૂઆતમાં નહીં હવે. અને બધા પોતપોતીકો નિજી અને રાજકીય સ્વાર્થ સાધવા માટે થઈને બધું કરે છે. નહીતર આટલા 15 જેટલા ધારાસભ્યો, 3 જેટલા સંસદ સભ્યો, સરકારે તમારી, વિસ્તારે તમારો, આરોપી બીજાને પીડિત તમારો, બધું તમારું છે. છતાંય એસઆઈટી નિમવાની ફેસિલિટી કઈ કૂતર્યું કઈ થયું નહીં. કાળો કાગડો ખબર નથી પડતી. હું ક્યાં એસઆઈટી કોઈની નોંધ લીધી, કોઈના નિવેદન નોંધ્યા, કોઈને રિમાન્ડ લીધા, કોઈને કઈ મળ્યું? હમણાં છેલ્લે 2 જણાને પકડ્યા, એને બધાને એમ હતું કે રિમાન્ડ લઈને જાહેર કરે, કઈ નહીં, એમને ઠાઈ દીધા જેલમાં. ઉલટાનો એને બચાવી લીધો કહેવાય. આમ જુઓ તો કે જેલમાં કોઈ માથાકૂટ તો ન કરે, બહાર હોય તો હજી ક્યાંક બબડાઈ જાય, બોલાઈ જાય, કોઈક માથાકૂટ કરી લે. આ તો જેલમાં હોય તો માથાકૂટ મટે. આ બધું સમાધાન થઈ જાય પછી બહાર આવશે, એના જેવું છે. એટલે આખું પ્રકરણ આખું પ્રકરણ મેં આપણે ઇન શોર્ટ કહીએ છીએ કે આ એક બનાવ જે બન્યો તો એ બિલકુલ અઘટિત અને દુઃખદાયક હતો. પણ પછી એના પછીથી જે અત્યારે ખેલાઈ રહ્યું છે સમાજકારણ, રાજકારણ, એ એનાથી વધુ દુઃખદાયી છે. ધેટ્સ ઓલ. જી ભૂમિતભાઈ. યસ સર, ચોક્કસથી અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર.
તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કે જેમને આ સંપૂર્ણ મુદ્દે વાત કરી છે અને અત્યારે શું પરિસ્થિતિ છે, કારણ કે સમાજ જાણે કે સમાજ કરતાં પણ એક વાત સ્પેસિફિક આપણે કરવી પડે કે અમુક લોકોના સપોર્ટર છે, આમને સામને છે, પોતપોતાની વાત કહી રહ્યા છે, પોતપોતાના મુદ્દા કહી રહ્યા છે, કોઈ સોશિયલ મીડિયા થ્રુ વિડીયો બનાવીને એ સામે પક્ષે આક્ષેપ કરે છે તો કોઈ સામે પક્ષે આક્ષેપ કરે છે, એટલે માત્ર આક્ષેપબાજી ચાલે છે. પરંતુ મૂળભૂત રીતે જે મુદ્દાની વાત હતી, JSITની જે માટે રચના કરવામાં આવી હતી, JSITની તપાસ ચાલી રહી છે, તેના પરથી કોળી સમાજને ક્યાંક એવી આશંકા છે કે આની અંદર પણ ભીનું સંકેલાઈ જશે અને જે તેમની એક વાત છે, જે નવનીતભાઈએ જે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિર માયાભાઈના દીકરાની વાત કરી છે, તેમનું નામ નથી ઉમેરવાનું, એટલા માટે સતત એ વાત પર આશંકા ઉદ્ભવી રહી છે કે ક્યાંક ભીનું સંકેલવા માટે સતત એ સરકાર દ્વારા અને SIT દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આવો આક્ષેપ અને આવું એક આશંકા એ કોળી સમાજના યુવાનોને, કોળી સમાજના લોકોને છે. પરંતુ સાચા અર્થે અંતમાં જો આની વાત કરવાની આવે તો એક જ મુદ્દા પર આવે કે આ મુદ્દા પર માત્ર રાજનીતિ ન થવી જોઈએ કે તો પછી એકબીજા સમાજ સામે અથવા તો કહેવાય કે એવા નિવેદન ન થવા જોઈએ. માત્ર ને માત્ર સામાજિક આગેવાનો હોય, આહિર સમાજનો હોય તો પણ ભલે ને કોળી સમાજના હોય તો પણ ભલે, તેમને એક જ વસ્તુ કરવાની જરૂર છે કે આની અંદર કોઈ પણ સમાજના કહેવાય કે સ્થાનેથી કોઈ પણ વ્યક્તિ એ એકબીજાને ક્યાંય ઘટતું ન લાગે, એકબીજાને ક્યાંય અણછાજતું અથવા તો એમનું અપમાન થયું એવું ન લાગે એ પ્રકારના ભાષણો, એ પ્રકારની વાતો કે એ પ્રકારના કોઈ પણ નિવેદનબાજી સોશિયલ મીડિયાથી ન કરે. આપણે ન્યાયિક રીતે આ મુદ્દાને આગળ લઈ જવાનો છે અને નવનીતભાઈને ન્યાય મળે, એક જ માત્ર આ રસ્તો હોવો જોઈએ. પણ ખેર, અત્યારે સામસામે જે બધું ચાલી રહ્યું છે તેનાથી ક્યાંક આ કહેવાય ને કે આખો મુદ્દો એ ડાયવર્ટ થયો હોય એવું ચોક્કસથી અત્યારે લાગી રહ્યું છે અને પોલિટિકલી બની ગયો હોય એવું પણ ચોક્કસથી અત્યારે લાગી રહ્યું છે. ખેર, આપના મુદ્દા પર શું માનવું છે, એક આપના પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર આપવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.